નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો એગ્રોનોમિક્સ વિકેશ. હું છું વિકેશ મંડોળ. તો આજે તમને જોવડાવું કે ખીરા કાકડી આપણે વાવી તે એનું જર્મિનેશન થઈ ગયું છે, અત્યારે કઈ હાલતમાં છે જોઈએ. આ આપણું યુનિટ 3 છે, આ આપણું યુનિટ 4 છે. પહેલાં યુનિટ 4માં જોઈએ કે શું છે. ઓકે, ચાલો આવી ગયા છે આપણે 4 નંબરમાં. જો જોઈએ, આ જો પ્લાન્ટ યુનિટ 4માં છે. આ પ્લાન્ટ હજી ઉગી રહ્યો છે, આ તમને જોવાશે. અને આ પ્લાન્ટમાં રહી ગયું. હવે કાલે આમાં ડ્રેન્ચિંગ કરાવ્યું હતું, બરાબર. હવે જુઓ, ડમ્પિંગ ઓફનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. શું કરશું, મને નથી લાગતું હવે આ સર્વાઈવ થાય. પ્રોબ્લેમ તો છે આમાં યાર, તકલીફ થઈ ગઈ છે. શું થયું હું તમને કહું કે જે સીડ્સ હતા એ જ્યારે આ મલ્ચિંગ કરીને પછી આપણે હોલ કરાયા. એટલે હવે શું થયું, હોલ કરાયા એટલે પછી આ માટી છે એ થોડી હલકી થઈ ગઈ અને સીડ્સ ઉપર પડી ગયા. એટલે હવે ડ્રિન્ચિંગ કરાવ્યું એટલે બહુ ઓવર વોટરિંગ થઈ ગયું, એવું થઈ ગયું. એટલે હવે ડમ્પિંગ ઉપર પ્રોબ્લેમ આવી રહ્યો છે. હવે આ રીતના થોડું છે. સારા પ્લાન્ટ બધા તૈયાર થઈ જાય એ રીતના તો ઠીક છે. બાકી કંઈ પ્રોબ્લેમ આવવો તો ના જોઈએ, બધા ઊભા જ છે. પણ જે સીડ પડી ગયા છે, પ્લાન્ટ પડી ગયા છે, ત્યાં જ થોડો પ્રોબ્લેમ છે. બાકી તો શું વાંધો છે નહીં. અગર તમે જુઓ, જર્મિનેશન તો ઓલમોસ્ટ થઈ ગયું છે. પ્રોબ્લેમ ખાલી અહીંયા જ છે જ્યાં સીડ્સ ખવાઈ ગયા છે. ઉંદર લોકો જે ખાઈ ગયા છે ને, ત્યાં પ્રોબ્લેમ છે. બાકી પૂરેપૂરું જર્મિનેશન કમ્પ્લીટ છે. અહીંયા તમે જોશો બધા પ્લાન્ટ. આ પ્લાન્ટ સવારમાં ફાટેલું નહોતું, આ રીતના બપોર સુધીમાં તો ફાટીને બહાર ગયો. એટલે ખેરાનું આવું હોય, બહુ જલ્દી નીકળી જાય. કે અત્યારે થોડા પડદા બંધ કરાવીને હીટ આપવાની કોશિશ છે. આ જુઓ, આ ડમ્પિંગો આ રીતના પ્લાન્ટ પડી જાય. પછી એનું રીઝન એ છે કે ઓવર વોટરિંગ થઈ ગયું કહેવાય. બહુ બધા પ્લાન્ટ એ રીતના થઈ ગયા છે. અહીંયા જુઓ, આ પ્લાન્ટ એ રીતના જ છે. હવે શું હાલત થશે આની મને નથી લાગતું એ થઈ જાય. બહુ બધા પ્લાન્ટ એ પ્લાન્ટ એવું લાગતું નથી મને. આ કદાચ થઈ જાય. તો આ અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે ખીરામાં. ડમ્પિંગ એટલામાં ડ્રેન્ચિંગ કરાવી દીધું છે. ડ્રેન્ચિંગ કરાવ્યું છે. પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. પણ હવે સીડ્સ હવે નાખવા પડશે. બધા સીડ્સ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. બધા પ્લાન્ટ કેટલો પ્રોબ્લેમ છે જોવું. હા જો, આ પ્લાન્ટ હજી રેડી છે કમ્પ્લીટ. એ રીતના હાલવો જ ના જોઈએ. આ રીતના પ્લાન્ટ હોવા જોઈએ. આ તો પડી ગયો, આ ગયો. કાલ સુધીમાં ખબર પડે. હા, આ બધા પ્લાન્ટ કમ્પ્લીટ છે. આ થોડો ઢાળ્યો એવું લાગે છે, પણ કમ્પ્લીટ છે. બસ તમે સમજી જશો હું શું જોવડાવવા માગું છું, શું બતાવવા માગું છું. ઓવર વોટરિંગના કારણે ડેપ્થ વધારે ના મળી હોય તો પ્લાન્ટને શું હાલત થઈ જાય જુઓ તમે. બાકી બધા પ્લાન્ટ કમ્પ્લીટ છે. ઓકે, તો આ એક પ્રોબ્લેમ હતો મેં તમને શેર કર્યો
કે પાણી વધારે પડી જાય ને સીડ થોડું ઉપરના ઊંડાણ થોડું ઓછું મળ્યું હોય, ડેપ્થ ઓછી હોય તો આ રીતના પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, અને મળશું હવે આગલા વિડીયોમાં.